આજે પણ ગુજરાતના વ્યવહારમાં એ વસ્તુ છે કે ગુજરાતી પણ ક્યાંક વિદેશમાં પણ એકબીજાને મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કહીને મળે છે. આ મહામંત્ર શ્રી મહાગુસાઈજીએ ગુજરાતને આપ્યો છે. કૃષ્ણના જયથી શરૂ થાય આ વિવેક, આ વ્યવહાર આપણને ગુસાઈજીને મહાપ્રભુજી આપ્યો છે. અને એટલે તો ગુજરાતના ગામે ગામ આજે 100 વર્ષ પહેલા તમે જુઓ અને ત્યાં જઈને કહો કે ગામના મોટું મંદિરે જવું છે તો તમને હવેલી જ નહીં થાય. આજે પણ જૂના બધા જ મંદિરોનું નામ શું કહેવાય? મોટું મંદિર. એ રીતે ઓળખાય, મોટા મંદિરે જવું. જેટલા પ્રાચીન 100 વર્ષ પહેલાના મંદિરો છે એ બધા મોટા મંદિરના નામે જ ઓળખાય. કારણ કે ગામમાં સૌથી મોટું મંદિર એ જ હોય. એવો પ્રભાવ વૈષ્ણવ ધર્મનો આખા ગુજરાતમાં છે. અને પછી તો રાજસ્થાન ને આખા ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુરસિંધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ આખા ભારતમાં દક્ષિણથી લઈને ઉત્તર, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધાર્યા છે. અને એમના બેઠકજી આજે પણ વિદ્યમાન છે. આપણી પાસે આખો એક ઇતિહાસ છે. મહાપ્રભુજી ક્યાં ક્યાં કઈ રીતે પધાર્યા, ગુસાઈજી ક્યારે ક્યાં કેટલી વાર પધાર્યા, સમગ્ર વિઠ્ઠલેશ ચરિત્રનો ઇતિહાસ આપણને મળે. અને એમાં પણ આ ગુસાઈજીનું ચરિત્ર શ્રી વલ્લભાખ્યાન અદભુત રૂપે વર્ણિત છે. શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગૂંગા છે, બોલી નથી શકતા. ચરવી તાંબુલ ગુસાઈજી આપ્યું, નવ આખ્યાન ગોપાલદાસે ગાયા. કેવી અદભુત લીલાઓ ના પ્રસંગો આજે પણ પુષ્ટિ માર્ગમાં ઉપલબ્ધ છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગ નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યો. જે બધું કરી શકે એવા હતા એના માટે તો ઘણા માર્ગો હતા, પણ જેનાથી કાંઈ થાય એવું નહોતું, કોઈ સમજ નહોતી. આપણા જેવા સંસારમાં રહેનારા જીવો શું કરી લેવાના? અને એવા નિસ્સાધન જીવોના ઉદ્ધાર માટે ગુસાઈજી સ્વયં પધાર્યા. અને સંન્યાસની પરંપરા નહીં, પરિવારની પરંપરા, કુટુંબની પરંપરા. કારણ કે સંન્યાસીને કોણ ને કેટલા ફોલો કરી શકવાના? તમે સંન્યાસી જેવા થઈ શકવાના? તમે સંન્યાસીનું સાંભળો ભલે, સંન્યાસીને પગે ભલે લાગો, પણ એના જેવા થવા તમે તૈયાર નથી થઈ શકવાના. કારણ આપણે તો બધા સંસારમાં રહીએ, પણ એવો કોઈ આદર્શ સંસારી ગુરુ આખા ભારત વર્ષને મળ્યો હોય તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી છે. કે જે પરિવારમાં રહી, કુટુંબમાં રહી અને પરિવારના કર્તવ્યોને નિભાવતા કઈ રીતે પ્રભુ પ્રાપ્તિ થઈ જાય એનો કોઈએ માર્ગ બતાવ્યો હોય એ મહાપ્રભુજીને ગુસાઈજીએ બતાવ્યો. આદર્શ ગ્રહસ્થ આચાર ભારત વર્ષના જો કોઈને કહી શકાય એ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી. બાકી સંન્યાસીઓની ઘણી વાત કરી શકાય, પણ આપણામાંથી અહીંયા ઝૂમમાં બેઠા છો, ચલો કેટલા લોકો અત્યારે સંન્યાસ લેવાથી, પણ આપણે તો ઘર છોડીને બહાર નીકળવાના. અરે આપણે એક વસ્તુ કોઈને આપવા, બસ મહત્વની વસ્તુ એ છે કે આપણે છોડવાનું નથી. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુને ધરી પ્રસાદી લઈને વાપરવાનું. તમારી જ પાસે રહે પણ એમાં પ્રભુનો આશીર્વાદ પણ મળી જાય. એટલે એ ભોગવતા પણ તમને બંધન ન થાય. કારણ પછી એ ભોગ નથી, પછી એ પ્રસાદ છે. આપણો સંસાર પણ ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે. એ વિચારધારા જો કોઈ આપી હોય તો ગુસાઈજી આપે. આપનો આખો પરિવાર જુઓ, નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર અને શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો તેની શાખા પ્રસૂતિ અનેક રહે. એ લાલજી હોય કે બેટીજી હોય, બધાનો એટલો જ અહોભાવ આપણે ત્યાં મનાય. બધાનું કોન્ટ્રીબ્યુશન એટલું જ પુષ્ટિ માર્ગમાં છે. એ વલ્લભ કુલના બાલક હોય કે વલ્લભ કુલના બેટીજી હોય, શોભા, યમુના, કમલા, દેવકા તેને 7 બાંધવ સૌભાગ્ય રહેશે. બેટીજીઓનું પણ અદ્ભુત યોગદાન. આ જેટલી કલાઓ, પાક કલા, સંગીત કલા, ચિત્રકલા આદિ છે એમાં વહુજી અને બેટીજીઓનું બહુ મોટું યોગદાન છે. આપણે ભલે એમને ઇન્ડિવિજ્યુઅલ નામ લઈને બહુ એમનું એપ્રિસિએશન નથી કરી શકતો આપણો સમાજ, પણ ખરેખર પુષ્ટિ માર્ગને સેવાકીય સમૃદ્ધિ કોઈ આપી હોય તો વહુજી અને બેટીજીઓએ આપી. અદ્ભુત કાર્ય પુષ્ટિ માર્ગમાં કર્યું છે. એ છે મહાપ્રભુજીના વહુજી, ગુસાઈજીના વહુજી અને છે હરિરાયજીના સુંદરવંતા વહુજી. એમના ધોળ પદ આગી મળે. અમારા દાદીજીઓ બધા જે આપણે કેટલા ધોળ જે ગાઈએ છે બધા, એ બધા એમના રચેલા. કેટલું અદ્ભુત કાર્ય આ બધું થયું છે. એમનું બહુ મોટું યોગદાન આપણે ત્યાં રહેલું છે. અને એટલા માટે
આખો વલ્લભનો પરિવાર, આખો ગુસાઈજીનો પરિવાર, અને એની શોભા જોઈ અને ભગવતીઓ લક્ષ્મી મન પામ્યા રડી કે લોકો આશ્ચર્ય કરે છે કે આખો આવો પરિવાર કઈ રીતે ભગવત સેવામાં સાથે રહી અને સંસારમાં રહેતા રહેતા પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છે. અને એટલા માટે ગુસાઈજીનું યોગદાન કેમે કરીને ભૂલી શકાય નથી. આજે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. ખરેખર આ પ્રતીક્ષા તો અમે કરી રહ્યા છીએ કે કેટલો સમય બધું અનુકૂળ થાય. આપણે 84 બેઠકનો મહામહોત્સવ લંડન ખાતે કરવાનો છે, એનો આપણે બધાએ સંકલ્પ કરેલો છે. સાથે સાથે મહાપ્રભુજીના અને ગુસાઈજીના સ્વરૂપો, એમના મંદિરો ત્યાં સિદ્ધ કરવાના છે, ગિરિરાજજીના મંદિર સિદ્ધ કરવાના છે. અને જેમ નેમ પ્લેટ તો તમે બધાએ જોયું એમ કોવિડને કારણે થોડું લેટ થયું, પણ પ્રોપર પ્રિપેરેશન થઈ ચુક્યું છે. એ પણ થઈ છે. ગોલ્ડ બ્રિકનું પણ કાર્ય આગળ ચાલે છે. એમાં પણ તમે લોકો જે જોડાવા માંગો. પણ સૌથી બહુ આનંદની વાત એ થઈ કે આજે મેરેજ સર્ટિફિકેટ આપણા સંસ્થાને મળી ગયું. એટલે હવે વૈષ્ણવમાં તો એક જ વાત હોવી જોઈએ, લગ્ન થાય તો શ્રીનાથ ધામમાં. બસ સર્ટિફિકેટમાં અમારા શ્રીનાથ ધામનું નામ, શ્રીનાથજીનું નામ દરેકના લગ્નના સર્ટિફિકેટમાં હોય તો એ ગેરંટી તો રહેશે કે તમારા બંનેના હસ્તમેળાપમાં શ્રીનાથજીનું નામ હશે તો ક્યારે છૂટા પડવાનો વારો નહીં. કારણ કે શ્રીજીની કૃપાનો આશીર્વાદ ત્યાં તમને મળેલું હશે. અને પ્રભુના સાનિધ્યમાં આ બધું થાય તો સૌભાગ્યશાળી ન મળે. ક્યાં તમે નાથદ્વારાજીને લગ્ન કરવાના? પણ હવે તો યુકે નું નાથદ્વારા શ્રીનાથ ધામ તમને મળ્યું છે, અને એમાં પછી આવી સુવિધાઓ મળી. આ બધું સહેલું નથી. આપણા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓની અથાગ મહેનત છે. દિવસ રાત અથાગ મહેનત કરીને આ બધું થઈ રહ્યું છે. આ બધું એમને થઈ નથી જતું કોઈ વસ્તુ. આ બધા મનોરથો, આ બધા ઉત્સવો, આ બધી વ્યવસ્થાઓ, કેટલા લોકોનો પરિશ્રમ એમાં હોય. બધાના ચહેરા દેખાય નહીં, બધાના નામ બોલાય નહીં, પણ કેટલા લોકો આમાં જોડાયેલા છે. આ ખરેખર બહુ પ્રશંસનીય અને સ્તુત્ય કાર્ય છે. મને લાગે છે આખા પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં, વિશ્વભરમાં આ પહેલી હવેલી હશે કે જ્યાં મેરેજ સર્ટિફિકેટ આ રીતે હવેલીના નામે મળે. તો એ પણ આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. અને ખરેખર હું તો યુવાનોને કહીશ હવે કે હવે તમારું નક્કી થાય તો મમ્મી પપ્પાને કહેવાનું કે તમે રિસેપ્શન કહેશો ત્યાં કરીશું ધામધૂમથી. લગ્ન તો અમારા શ્રીનાથ ધામમાં જ થશે, શ્રીનાથજીના સાનિધ્યમાં, શ્રીનાથજીના આશીર્વાદથી, અને ત્યાંના મહાપ્રસાદ સાથે, ત્યાંના દર્શન સાથે. અને લગ્ન થાય ને આપણે ત્યાં તો કહેવાય ને કે લોકો છેડાછેડી છોડવા ગામમાં ત્યાં કુળદેવીને ત્યાં જતા, અને કુળદેવતા પાસે જતા, નાથદ્વારા જતા. અહીંયા શ્રીનાથ ધામમાં જ લગ્ન થાય અને શ્રીનાથજીની આગળ જ તમે ત્યાં વંદન કરો, છેડાછેડી છોડાય. કેવું એક સૌભાગ્ય કે સીધું પ્રભુના આશીર્વાદ સાથે આપણા આ બધા પ્રસંગો થવા એ ખરેખર સૌભાગ્યની વાત છે, આનંદની વાત છે. અને હવે તો જે કાંઈ મનોરથ કરવાના હોય આપણા શ્રીનાથ ધામમાં જ થઈ જાય અને આપણા બધા જ મનોરથો ત્યાં પૂર્ણ થાય. એટલે ખરેખર ખૂબ પ્રસન્નતા મારી અભિવ્યક્ત કરું છું કે આ એક બહુ જ મોટું કાર્ય આપણે કરી શક્યા છીએ, અને એ કાર્ય આ રીતે જ આગળ વધતું રહેશે. વૈષ્ણવ જલેબી ઉત્સવમાં પણ જે લોકો જોડાયા એમને પણ ખૂબ આશીર્વાદ પાઠવું છું. તમારા સુધી ગયા વખતે પણ કેવું કોવિડ હતું તો ઘરે ઘરે મહાપ્રસાદ પહોંચાડવાની જે લોકોએ વ્યવસ્થા કરી હતી એ બધા કાર્યકર્તાઓને પણ આ ક્ષણે યાદ કરું કે આપની પણ ખૂબ મોટી મહેનત છે. અને આનાથી મોટી બીજી સેવા શું? કોઈને પ્રસાદ કણિકા આપણા થકી આપવો એ પણ બહુ મોટો ઠાકોરજીના આશીર્વાદ હોય ત્યારે જ આ સેવા મળતી હોય છે. એ કાર્યકર્તા ટીમને પણ હું યાદ કરું કે તમારે આ અદ્ભુત કાર્ય તમે કરી રહ્યા છો. પ્રભુ કરે જલ્દીથી જલ્દી આપણે પાછા મળીએ. ફેબ્રુઆરી મહિનામાં વ્રજયાત્રા છે. ઘણા બધા પ્રશ્નો લોકોને થતું હશે, જવાશે કેમ, કરીશું કઈ, ચિંતા ન કરશો. ફેબ્રુઆરી સુધી બધું અનુકૂળ થઈ જશે. લોકો લંડન થી આવી જ રહ્યા છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ડિયામાં બધું જ, ઇન્ડિયામાં તો ઘણું સારું છે. અહીંયા પ્રભુ કૃપાથી ઘણું અનુકૂળ વાતાવરણ છે, એટલે સાથે આનંદ માણી શકાય એમ છે. 108 ભાગવત સપ્તાહ છે. કદાચ તમને એમ થાય કે અમે નથી આવી શકવાના, તો પોથીજી રૂપે પણ તમે લાભ લઈ શકો છો. ભલે તમે ના આવો પણ ત્યાં પોથીજીનું પારાયણ થશે, અને એ પોથીજી ના તમને વોટ્સઅપમાં કે કોલિંગમાં બ્રાહ્મણ જોડે દર્શન કરાવી સંકલ્પ કરશે, અને તમારા વતી ત્યાં ભાગવતજીનું પારાયણ થશે. અથવા તમે વિશ્રામ ગાજ્ય ચુંદડી મનોરથ હોય, 56 ભોગ હોય, છાટ મનોરથ, વિવાહ મહોત્સવ, અનેક પ્રકારના મનોરથો છે, એમાં પણ જે લાભ લેવા માંગો તો તમે ચોક્કસ લઈ શકો છો. આ તો એક આનંદનો અવસર છે. વ્રજ ભૂમિ એ તો ઠાકોરજીની ભૂમિ છે,
અને એમાં જે પણ આનંદ લઈએ એ ઓછો છે. એમ લાગે આનંદ ડૂબતા જે લોકો ગઈ વખતે આયા અમને ખ્યાલ છે કેવો આનંદ વ્રજમાં આવતો હોય. તો પ્રભુ કૃપા થશે. અંતમાં સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. પુનઃ શુભકામના વધાઈ આપું છું ગુસાઈજીના ઉત્સવની. અને આ રીતે જ આનંદ કરતા રહો એવા આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું.